Good afternoon. We'll do a 5-minute meditation. Please close your eyes. શ્વાસ મ્યુઝિક સાથે લેજો. શ્વાસ થોડા છીછલા લેશો, ભલે રિધમમાં લ્યો મ્યુઝિક સાથે, તો બ્લડમાં થોડું કાર્બન ડાયોક્સાઇડ વધી જશે. થોડું મન શાંત થશે. Breathe with the music. શ્વાસ મ્યુઝિક સાથે લેજો. અટેન્શનને બંને આંખની પાછળ મસ્તિષ્કના મધ્ય બિંદુમાં લઈ જાઓ અટેન્શનને, અને ત્યાંથી રિવર્સમાં કપાળને જુઓ અંદરથી. કપાળ જે છે એ ચિત્તનું સ્ક્રીન છે, અને એની ઉપર અટેન્શનનો પ્રકાશ આપણે ફેંકીએ. ખાલી જોવાનું જ છે. મન વિચારે છે, આત્મા જુએ છે. હવે એ સ્ક્રીન ઉપર કંઈ પણ આવે, કોઈ વિચાર, કોઈ શબ્દ, કોઈ પણ આકૃતિ, કોઈ ફિલિંગ, એને જસ્ટ જોતા જઈએ. આપણે 2 મિનિટ જસ્ટ જોતા જઈએ. બોડી એકદમ રિલેક્સ્ડ. ખાલી જોવાની ક્રિયા. Keep watching. ખાલી જોતા જાય. હવે એ જે સ્ક્રીન છે એમાં થોડી આકૃતિઓ દોરી દો. તમારી જૂની સ્મૃતિમાંથી કોઈક આકૃતિઓ દોરી દો. કોઈ ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર, કોઈ આકૃતિ, એને જીવંત આપો એ સ્ક્રીન ઉપર. એ ચાલે છે, એ બોલે છે. એક વાર્તા ઉત્પન્ન કરો. એક સપનું, એના કલર્સ, એની આકૃતિઓ બસ જોવાની કોશિશ કરો. હવે એ સપનાની અંદર પ્રવેશ થઈ જાઓ. સપનું ચાલે છે અને હું સપનાની અંદર ભાગ લઉં છું. મારા જ બાપ દાદાઓ છે અને એની સાથે વાર્તાલાપ કરું છું. એન્ટર ધ ડ્રીમ. 2 આઈનો અનુભવ કરો. એક જે સપનામાં અનુભવ કરે છે અને એક જે બહારથી જોએ છે. એક સપનાનો આઈ છે જે બદલતો જાય છે. એકદમ દ્રવ્ય રૂપ આઈ છે, લિક્વિડ છે. એ દિવાલમાંથી એ ચાલ્યો જાય. એ હવામાં ઉડી પણ શકે. અને એક જે જોવાવાળો આઈ છે એ સ્થિર છે. બંનેનો અનુભવ કરો. 1 મિનિટ આ સ્થિતિને પકડી રાખજો, ધારણ કરી રાખજો.
Keep watching the dream, keep enjoying the dream. હવે ધીમે ધીમે સપનાની બધી આકૃતિઓ એને એક સ્ક્રીનની અંદર સમાવી દો, એ સતના પડદામાં સમાવી દો. સૃષ્ટિનો પડદો છે સત, એમાં સમાવી દો અને ખાલી જોવાવાળાની ક્રિયા જોઉં છું. અને કારણ કે અટેન્શન પડે છે સ્ક્રીનની ઉપર, તો અંદર એક આખી પ્રકાશ ભરાઈ જાય છે. ચિત્તના આખા ભૂમિમાં પ્રકાશ ભરાઈ જાય છે. એ પ્રકાશનો અનુભવ કરો. થોડીક વાર પ્રકાશમાં નાહી લ્યો. એ પ્રકાશની અંદર એક વખત તાવરિયા સાહેબને યાદ કરીને છોડી દેજો. એક વખત થેન્કફુલનેસ નો સંસ્કાર ત્યાં મૂકીને છોડી દેજો. આઈ એમ વેરી થેન્કફુલ. ધીમે ધીમે પાછા આવીએ આપણે. ફીલ ધ બોડી. ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો. આંગળીઓ અને પગના અંગૂઠાઓને થોડુંક ટેન્સ એન્ડ રિલેક્સ કરજો. પાછા શરીરમાં આવી જાઓ. અને ધીમેથી આંખ ખોલજો. સવારે જેમ વાત થઈ, આપણી યાત્રા જે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સથી ચાલુ થાય છે. દર્શન શાસ્ત્રની અંદર ઇનકમિંગ ઇમ્પલ્સની વાત નથી, તન્માત્રની વાત છે. તો આજે થોડુંક આપણે સમજી લઈએ કે તન્માત્ર અને ઇનકમિંગ ઇમ્પલ્સ બંને વચ્ચે એક થોડી દોરીનો ફરક છે. પેલા આપણે તન્માત્ર સમજી લઈએ કે શું છે. સવારે જ આપણે જોયું કે એ એકદમ શુદ્ધ 5 તત્વનું વાઇબ્રેશન છે. એ વાઇબ્રેશન જ્યારે ઘણીભૂત થાય, સઘન થાય, તો એમાંથી તત્વ ઉત્પન્ન થાય છે. એ તત્વની એબ્સ્ટ્રેક્ટ ક્વોલિટી છે. જેમ કે શબ્દ તન્માત્ર જે છે એ આકાશનું ગુણ છે, પણ શબ્દ તન્માત્રને તમે શું કહેવાય આઈસ ટ્રેમાં મૂકીને ફ્રીજમાં મૂકી દો તો એ જે ઘણીભૂત થાય છે ને બરફ થાય છે એ આકાશ તત્વ છે.
એટલે ધ કન્ડેન્સેશન ઓફ ધ તન્માત્ર લીડ્સ ટુ ધ તત્વ. એટલે ખાલી આપણે નામ આપ્યું છે ધ એસેન્સ ક્વોલિટી ઓફ ધ એલિમેન્ટ ઇઝ ધ તન્માત્ર. જેમ આપણે સ્કૂલમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ભણીએ અને કે મેટર ઇઝ મેડ અપ ઓફ એટમ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ, 5 મહાભૂત જેનાથી બને છે એ તન્માત્ર છે. તન્માત્ર મીન્સ મિનિમમ મેજર, ઓછામાં ઓછું મેજર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વનું બીજ વાઇબ્રેશન. પણ 5 મહાભૂતમાં પ્રકૃતિની યાત્રા પૂરી થાય છે એનાથી થોડું પહેલા જે પ્રકૃતિની યાત્રા હતી એ તન્માત્રની યાત્રા છે. હવે જો તન્માત્રને આપણે ભાંગી નાખીએ, જેમ કે સાયન્સે એટમને તોડી અને સબ એટોમિક પાર્ટિકલ્સનો દર્શન કર્યો, એની અનુભૂતિ લીધી, તો જે પૃથ્વી તત્વ છે કે જલ તત્વ છે કે અગ્નિ તત્વ છે એ આપણને એની અનુભૂતિ હવે થઈ ન શકે. જે અનુભૂતિનું જે નાનામાં નાનું જે કણ છે એ તન્માત્ર છે. ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ વિચ કેન લીડ ટુ એક્સપિરિયન્સ. જો એનાથી નાનું થાય તો મનુષ્યના ચિત્તની અંદર અનુભૂતિ શક્ય નથી. So if divided further, it cannot allow experience. It does not give experience. એટલે પ્રકૃતિનો અનુભવ જે આપણને થાય છે, અને પ્રકૃતિનો અનુભવ લેવા માટે પુરુષે પ્રકૃતિ ઉત્પન્ન કર્યું, પુરુષમાંથી શિવમાંથી શક્તિ ઉત્પન્ન કર્યું શિવને એની અનુભૂતિ લેવા માટે. એ અનુભૂતિ જે શક્ય બનાવે છે એ તન્માત્ર છે. અને પ્રકૃતિની અંદર 5 જાતના તન્માત્ર છે. શબ્દ તન્માત્ર, વાયુ તન્માત્ર, અગ્નિ તન્માત્ર, અપસ તન્માત્ર અને પૃથ્વી તન્માત્ર. વાયુને સ્પર્શ તન્માત્ર, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રાઈટ, રૂપ, રસ અને ગંધ. પણ પ્રકૃતિ ખાલી 5 તન્માત્ર નથી, એ 3 ગુણ પણ છે. તો પ્રકૃતિ શું છે? 3 ગુણ અને 5 મહાભૂત. આ પ્રકૃતિ છે. એટલે ખાલી પ્રકૃતિ 5 તન્માત્ર નથી, એ 3 ગુણ પણ છે. તો એ જે તન્માત્ર છે એ એક ટ્રાયડ છે, એટોમિક ટ્રાયડ. એટલે એ 3 ગુણની અંદર એ એક પેકેટ ઓફ એનર્જી છે, પેકેટ ઓફ વાઇબ્રેશન છે. ગુરજેફે એને નામ આપ્યું ટ્રાયડ્સ. હવે એની અંદર 3 ગુણ સમાયેલા છે. તો એ તન્માત્રને જે તન્માત્રમાં જે 3 ગુણ સમાયેલા છે એ જ્યારે તન્માત્ર એક્ટિવ થાય છે, રાઈટ, જ્યારે તન્માત્ર વ્યક્ત થવા માંડે છે ત્યારે એ 3 ગુણ, એના ક્વોલિટીઝ એ તન્માત્રમાં દેખાઈ આવે છે. જે સત્વ ગુણ છે એ તન્માત્રને એક ક્લેરિટી, એક લ્યુમિનોસિટી, જે
એ કંઈક આપણે જોઈ શકીએ, કંઈક આપણે અનુભવ કરી શકીએ. એટલે ઇટ મેક્સ ધ તન્માત્ર નોએબલ્સ. કઈ રીતે કહેશું ગુજરાતીમાં એને? એક જાણવાની, એ તન્માત્રને એ અનુભૂતિની ક્ષમતા આપે છે. આ જ્ઞાન જે છે એ ગુરુ, હું તમને તો ડાયરેક્ટલી પીરસી દઉં છું બધું. તાવડિયાજીએ મને બહુ હેરાન કર્યો છે, રાઈટ. એમને એમ નથી આપ્યું બધું, બહુ મહેનત કરવી પડે છે, રાઈટ. જેમ મેં તમને વાર્તા કરી કે એક તન્માત્ર સમજાવતા જ એમને મારી પાસે 6 મહિના કાઢ્યા, રાઈટ. એટલે કદાચ તમને થોડું ભારી લાગે, કારણ કે મને સમજતા જો 6 મહિના લાગ્યા હોય, રાઈટ, તો કદાચ તમને થોડું ભારી લાગે, તો થોડુંક તમે મારી સાથે રહેજો આની અંદર. તો જે જાણવાની ક્ષમતા આપે છે એ સત્વ છે. અંદરની જે વાઇબ્રેશનની જે ગતિ જે છે, એ જે વાઇબ્રેટ કરે છે, એ એનું રજસ ક્વોલિટી છે. એ વાઇબ્રેટ કરે છે. અને એ તન્માત્રને મહાભૂત બનવું છે, એની અંદર ઘણીભૂત બનવાની જે ઈચ્છા પડેલી છે, એ એનું તમસ. એટલે એ મહાભૂત ન બને તો આપણે એને ઓળખી શકીએ નહીં. અત્યારે હું પૃથ્વીને ટચ કરું છું, પણ પૃથ્વીની અનુભૂતિ કોણ મને આપે છે? પૃથ્વી નથી આપતું, પૃથ્વીનું તન્માત્ર મને એનું અનુભૂતિ આપે છે. તો એ જે પૃથ્વી તત્વ બનવાની જે શક્યતા છે, જે ઘણીભૂતતા છે, એ એનું તમસ ક્વોલિટી છે, એ એનું શરીર છે. જેમ આપણે કહીએ કે એને ઘણીભૂતતા એ રીતે આપે કે સાયન્સ આજે કહે છે કે સાઉન્ડ ટ્રાવેલ્સ ઇન વેવ્સ. સાઉન્ડ ટ્રાવેલ્સ ઇન વેવ્સ. તો સાઉન્ડને ઓળખવાની ક્ષમતા છે એ શું કહેવાય? એનો સત્વગુણ છે. પણ એ જે વેવ બનાવે છે એ એનો તમસનો ફોર્મ છે. એ જે એને આકૃતિ આપે છે એ એનો તમસ છે. અને એ જે ગતિથી ચાલે છે એ એનું રજસ છે. તો જો તમસ ન હોય તન્માત્રની અંદર, તો આપણા કાનને અડે શું? એ તમસ એ એની આકૃતિ છે. It makes the sound vibration real enough to be contacted. એટલે એ કંઈક મારા કાનને કોઈક પડદાની ઉપર, કોઈક અંદરના જ્ઞાન તંતુને એ જે શું કહેવાય એ સ્પર્શ આપે છે, રાઈટ, એ જે છે એ એનું તમસનું રૂપ છે, એની બોડી છે. હું તમને અડું છું તો તમારા શરીરને અડું છું, તો તમસને અડે છે. રજસ જે છે એ મૂવમેન્ટ છે. તન્માત્રની અંદર જે મૂવમેન્ટ છે, ધી એકચ્યુઅલ ઓસિલેશન ઓફ ધ વેવ્સ, રિધમિક અપ એન્ડ ડાઉન જે ફ્લો જે છે એ રજસ છે. એ તન્માત્ર મનસ જય અને એ તન્માત્રને અંદર લઈ આવે છે ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે. પણ એની અંદર રજસ ન હોય તો એ ત્યાં ને ત્યાં જ રહે. એ શું કહે, એ પૃથ્વી તત્વમાં જ લે. એ મારા સ્પર્શ સુધી ન આવે, મારા રૂપ સુધી ન આવે. એ જે અંદરની ગતિ પડેલી છે, એ ગતિ એને શક્ય બનાવે છે કે 5 ઇન્દ્રિય તરફ એ આવી શકે છે. તો આપણને ઘણીવાર ખબર હોય છે કે સાંજે આપણે બેઠા હોય ક્યાંક અને બહુ દૂર કોઈક ફ્લૂટ વગાડતું હોય, તો એનો અવાજ જે આપણને સાંભળવા મળે છે એ ગતિના કારણે સાંભળવા મળે છે, રાઈટ. આપણે કહીએ કે વાયુ એને ગતિ આપે છે.
પણ એ અનુભૂતિ કોણ કરાવે છે અંદર? તો એ સત્વગુણ છે. ઇટ મેક્સ ધ તન્મા, મને ખ્યાલ આવે છે કે આ શબ્દ તન્માત્ર છે, આ રૂપ તન્માત્ર છે. એ જે એની અંદર પડેલું જે સત્વ છે એ અનુભૂતિને નોએબલ બનાવે છે, જાણવા લાયક બનાવે છે. આગળ જઈ અને એ જ સત્વ જે છે એ જો થોડી ગહેરાઈમાં જાય તો આપણે, હું ફ્લૂટ સાંભળતો હોઉં દૂરથી, રાઈટ, પણ મારી બાજુમાં કોઈ મ્યુઝિકનો જાણકાર હોય અને ફ્લૂટ સાંભળતો હોય, રાઈટ, તો એ તરત કહેશે કે આ કયા સૂર છે. મને ખબર નથી કયા, મને કદાચ એન્જોયમેન્ટ આવતું હોય પણ મને સૂરનું પરખનું જ્ઞાન ન હોય, રાઈટ. તો એ જે અંદર સત્વ જે છે એ સત્વના કારણે એક અંદર પરખ શક્તિ આપણી અંદર જાગે છે કે ભાઈ એ જે તન્માત્ર છે એની અંદર એ જે ફ્લૂટનો જે મ્યુઝિક આવે છે એ એની અંદર આ સૂર છે, એનું ગહેરું જ્ઞાન હશે તો એ કહેશે કે આ રાગ એ ગાય છે, એ ફ્લૂટ વગાડે છે, આ રાગ વગાડે છે. એ બધું જે પોસિબલ બને છે એ શું કહેવાય સત્વના કારણે. કદાચ કોઈ આપણી સાથે બોલતું હોય તો આપણે કહીએ કે કેમ તમે આજે દુઃખમાં છો, એના ટોનની અંદર આપણને શું કહેવાય, રાઈટ. તો એ ટોન મેં કઈ રીતે રેકગ્નાઇઝ કર્યું, રાઈટ. તો એ અંદર જે તન્માત્રની અંદર જે પડેલું જે સત્વની ક્વોલિટી હતી એના કારણે મેં રેકગ્નાઇઝ કર્યું. પણ એની પહેલા આપણી અંદર જે એક ક્વોલિટી છે, એટલે આ બહુ ઘેરી વાત છે કે એ તન્માત્ર બહાર પણ છે અને અંદર પણ છે. એટલે તાવડિયાજીએ નામ આપ્યું આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. એ અંદરનો તન્માત્ર એને ઓળખી ન શકે, અંદરનો તન્માત્ર જો એને ઓળખી ન શકે, રાઈટ, તો એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ ડીકોડ થતું નથી, મેમરી પેટર્ન્સ એને ડીકોડ કરતું નથી. પહેલી વસ્તુ આઈડેન્ટિકલ થવું જોઈએ. હવે થોડા નવા લોકો છે એટલે જૂની એક વાર્તા રિપીટ કરું, વારી ઘડીએ રિપીટ કરું છું એટલે ઘણા લોકો બોર થઈ ગયા છે. મેં તાવડિયા સાહેબને પૂછ્યું કે ભાઈ એક્ઝેક્ટલી તન્માત્ર શું છે? તો પછી એને મને એ તો કે આજે તે શેર બજારમાં શું કર્યું ને આજે આ વધશે ને આમ છે ને. પછી એક દિવસ તે એ જમાનામાં સદામ હુસેન જે છે એ કુવેટની અંદર આવી ગયો હતો. એ કે તું લખી લે આ તારીખે નીકળશે, ત્યાં સુધી નીકળશે નહીં, ભલે અમેરિકાનો પ્રેસિડન્ટ કે 24 કલાકમાં હું એને કાઢીશ ત્યાંથી ને બધું. એટલે એ મને શું કહેવાય આમ ઉડાવી દે, એ વાત ન કરે. અને એને મને તારીખ લખી દીધું કે આ કાગળિયું તું ખોલજે, જે દિવસ તું એ સદામ હુસેન નીકળે તો એ દિવસનું કાગળિયું ખોલજે કે આ કઈ તારીખે નીકળો. એટલે તો તે દિવસે હું ડ્રીમ યોગ પ્રેક્ટિસ કરતો હતો એ દિવસોની અંદર, અને સપનામાં એક વોટરફોલ હતું. અને વોટરફોલમાં સપનામાં મને કોઈ પૂછે છે કે આ વોટરફોલ રિયલ છે કે ફોલ્સ છે. એટલે મેં કીધું સપનાનું બનાવટી, મારા મનનું ખેલ છે. તો કે હાથ નાખને અંદર. તો હાથ નાખ્યું હતું કે ભીના થવાનું ફિલિંગ. મેં કીધું ભીના થવાનું ફિલિંગ રિયલ છે. તો એ છે
કે પાણીનું તન્માત્ર છે એ ઇનકમિંગ ઇમ્પલ્સ તરીકે અંદર આવે છે, પણ એ પાણીનું તન્માત્રને ઓળખવા માટે અંદર તન્માત્ર ન હોય તો મને ફિલિંગ ઓફ વેટનેસ ન આવે. આ પકડાય છે. મને એમ લાગે છે કે મેં પાણીમાં હાથ મૂક્યો એટલે મને ભીના થવાનો અનુભવ થયો, પણ એ અંદરના તન્માત્ર. હવે આ સમજવા જેવી વાત છે કે એક બાળક છે, એ બાળકને કદાચ એના પિતા છે એ જેમ 10 મહિનાનો થાય, 11 મહિનાનો થાય, એ બાળકને ચાલતા આમ આંગળી પકડી ચાલતા શીખડાવે. પણ એ બાળકને શું કહેવાય કે આને અવાજ કહેવાય, એને સાંભળવું પડે, એ બાળકને શીખડાવવું પડે છે, એ ઇનબિલ્ટ છે. આને રૂપ કહેવાય, આને જોવું પડે છે, એ બાળકને શીખડાવવું પડે છે નહીં. એને જોવાની ક્ષમતા એની અંદર જ પડેલી છે. તમે ત્યાં સેજ ગરમ દિવાસળી મૂકો તો તરત જ હાથ લઈ લેશે. સ્પર્શની ક્ષમતા એ બાળકની અંદર પડેલી છે. તો આ જે 5 તન્માત્ર એ જે બહાર પણ છે અને અંદર પણ, એ જીવ જન્મની સાથે લઈને આવે છે. એ જીવના સ્ટ્રક્ચરની અંદર ઇનબિલ્ટ છે. અને પ્લીઝ આને જરા ગહેરાઈથી સમજજો આ વસ્તુને. એટલું આમ બહુ કે આવતીકાલે શરીર પડી જવાનું છે. શરીર પડી જવાનું, ઇન્દ્રિયોનો ઉપયોગ નથી રહેતો કારણ કે શરીર પડી ગયું છે. રાઈટ? પણ તન્માત્ર નથી જાતા. એટલે તમે જરા સમજો કે શરીર પડી ગયું અને હું 50 દિવસ કે 55 દિવસના સપનામાં છું નવું શરીર આવે એની પહેલા. તો એ સપનાની અંદર મારો હાથ પણ ભીનો થશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? મને રૂપ પણ દેખાશે, જુદી જુદી આકૃતિઓ પણ દેખાશે. રાઈટ? મને કાનથી સાંભળી પણ શકીશ. આ પોઈન્ટ પકડાય છે હું શું કહેવા માંગુ કે ઇન્દ્રિયો તો બળી ગયા શરીરની સાથે. ઇન્દ્રિયો તો 5 ઇન્દ્રિયો તો બળી ગયા, છતાંય અંદરનું તન્માત્ર મને અનુભવ આપી શકે છે. એટલે આપણે કહીએ છીએ કે જે વ્યક્તિ ચાલ્યો ગયો છે, સ્પેશિયલી શરૂઆતના 15 દિવસની અંદર આપણે કંઈક ખાવાનું મૂકીએ તો એ સ્મેલ એને અટ્રેક્ટ કરે છે. એની પાસે શું કે સુગંધનું તન્માત્ર છે. રાઈટ? એટલે એ ખાઈ નથી શકતો, એની પાસે મોઢું અને જીભ નથી. આ પકડાય છે. એની પાસે સુગંધનું તન્માત્ર છે. થોડુંક અહીંયા ડાયવર્ટ થાઉં, તમને વાંધો ન હોય તો થોડુંક ડાયવર્ટ થાઉં. આપણે ત્યાં એક પ્રથા હતી કે શું કહેવાય, મંદિરમાં મૂર્તિ મૂકીએ, મંદિરમાં મૂર્તિ મૂકીએ અને એ મૂર્તિ મૂકતી વખતે એનો પ્રાણ અભિષેક કરે. પ્રાણ અભિષેક કરે એટલે સ્થૂલ શરીર છે. સ્થૂલ શરીર પછી સૂક્ષ્મ શરીરની વચ્ચે, એટલે ફિઝિકલ બોડી અને એસ્ટ્રલ બોડીની વચ્ચે એથરિક બોડી છે, પ્રાણમય કોષ. પ્રાણમય કોષ એટલે એ જે મૂર્તિ મૂકીએ છીએ આપણે એનું પ્રાણ અભિષેક કરીએ છીએ. એટલે એને એક પ્રાણિક બોડીની ક્વોલિટી આપી દઈએ છીએ એ મૂર્તિને. એટલે આપણે કહીએ છીએ કે તારી પાસે 5 ઇન્દ્રિયો તો નથી, ભલે મૂર્તિની અંદર કદાચ કાન ને બધું શું કહેવાય સ્કલ્પ્ટ કર્યું હોય. રાઈટ? પણ એમ આપણે કહીએ છીએ કે એક પ્રાણિક શરીર તમને આપવામાં
આવે છે. અને પછી એની સામે આપણે દીવો કરીએ છીએ કે આરતી કરીએ છીએ, એનું શું કહેવાય થાળી શું કહેવાય ભોગ ધરીએ છીએ, તો આપણે કહીએ છીએ કે તમને મેં પ્રાણિક બોડી આપી છે, તમને 5 તન્માત્રનો શું કહેવાય ઉપયોગ આપેલો છે, તમે લ્યો આ ખાઓ. એટલે એ ખાઈ તો નહીં શકે, રાઈટ, પણ જો એ અભિષેક સરખું કર્યું હોય, પ્રાણનો અભિષેક સરખું કર્યું હોય, તો એ તન્માત્ર એ કંઈક એવું રિલેશનશિપ એ મૂર્તિ સાથે થઈ જાય છે. આપણી પાસે આવી એક જૂની સાયન્સ હતી આપણે ત્યાં. તો એ તન્માત્ર જે છે એ જે સાયન્સ ક્વોન્ટાની વાત કરે છે, ક્વોન્ટાઝ ઓફ એનર્જી, એ ક્વોન્ટમ ઓફ એક્સપિરિયન્સ છે, અનુભૂતિનું ક્વોન્ટા છે. તમસ એને આકૃતિ આપે છે, રજસ એને ગતિ આપે છે, અને સત્વ એને જાણવાની ક્ષમતા આપે છે, અનુભૂતિની ક્ષમતા આપે છે. એટલે જ્યારે આપણે અગ્નિનું શું કહેવાય જોઈએ, તો આપણે કે આ રૂપ તન્માત્ર છે, તો એ અગ્નિનું ફેમનું જે શેપ છે એ તમસ છે. એ લાઇટની જે મૂવમેન્ટ છે ટુ ધી આઈ જે આવે છે એ જે છે એ એનું રજસ છે. અને કેટલું શુદ્ધ રીતે હું જોઈ શકું છું એ એનું સત્વ છે. એટલે 5 ઇન્દ્રિયનો આખું જે ખેલ જે છે, આખું જે સૃષ્ટિ ચાલે છે 5 ઇન્દ્રિયોનું, એ 5 તન્માત્ર અને 3 ગુણની જે છે એ નૃત્ય છે. હવે એ જે તન્માત્ર છે એ પ્રકૃતિનું પ્યોરેસ્ટ ફોર્મ છે, રાઈટ. હજી એની અંદર કોઈ ફેરફાર આવ્યું નથી. એ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ પ્રકૃતિ છે. હવે એ પોઈન્ટ છે, એ જ્યારે પોઈન્ટ છે, એટલે જેમ આપણે કે પોઈન્ટ, રાઈટ, એટલે જે લોકો સ્કૂલની અંદર જ્યોમેટ્રી ભણ્યા હોય તો કે ઓલ જ્યોમેટ્રી સ્ટાર્ટ્સ વિથ અ પોઈન્ટ. સમથિંગ વિચ ડઝ નોટ હેવ લેન્થ, બ્રેથ, થિકનેસ, ડાયરેક્શન, રાઈટ, એમ આપણને ભણાવવામાં આવે જ્યોમેટ્રીની અંદર, સ્કૂલની અંદર, કે ભાઈ પોઈન્ટ એટલે શું, જે કંઈ નથી એ પોઈન્ટ છે, છતાંય છે, રાઈટ. એટલે આ તન્માત્ર જે છે એ પોઈન્ટ છે. એ કંઈ નથી છતાં એ છે. એ 5 મહાભૂતનું વાઇબ્રેશન છે, પણ એ કોઈ જગ્યા રોકતી નથી. એ એટલું બધું સ્થિર છે કે એની અંદર કોઈ દિશા છે નહીં, દિક કે કાલ એને લાગતું નથી. ઇટ ડઝ નોટ ઓક્યુપાય સ્પેસ. એ લાઈન બની નથી શકતું. હવે એ તન્માત્ર ઉપર શું પડે છે? એ તન્માત્ર ઉપર શું પડે છે? બોલો. અટેન્શન જે આત્મતત્વનો પ્રકાશ છે, અટેન્શન, રાઈટ. એટલે એ તન્માત્ર ઉપર હું જ્યારે ધ્યાન મૂકું છું, મારું અટેન્શન મૂકું છું, તો એ તન્માત્ર જે હકીકતે ઝીરો જ હતું, એ કોઈ જગ્યા ઓક્યુપાય નહોતું કરતું, એની કોઈ દિશા નહોતી, એનો કોઈ અંદર કોઈ ફેરફાર નહોતું. કોઈ ઇંગ્લિશમાં એક બહુ સુંદર શબ્દ છે મોડિફિકેશન, પણ એનું ગુજરાતી કર્યું છે ફેરફાર, પણ એ એક્ઝેક્ટ શબ્દ નથી. દેર ઇઝ નો મોડિફિકેશન ઇન દેટ તન્માત્ર. હવે જેવું એની ઉપર આપણું અટેન્શન પડે છે એ તન્માત્રની ઉપર, એ મોડિફાય થઈ જાય છે, એ ફેરફારમાં આવી જાય છે. ઇટ એન્ટર્સ ધ ફિલ્ડ ઓફ અટેન્શન. એટલે તાવડિયા સાહેબ કહે છે કે એ આપણા સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સના શું કહેવાય સ્પેક્ટ્રમની અંદર આવી જાય છે. એ આપણા સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સના સ્પેક્ટ્રમની અંદર આવી જાય છે. એટલે એ તન્માત્ર ઉપર જ્યારે ફિલ્ડ, તો એ તન્માત્ર મોડિફાય થઈ જાય છે. એ જે પ્યોર પ્રકૃતિ હતી, એ જે પોઈન્ટ હતી,
એ ઇનકમિંગ ઇમ્પલ્સ બની જાય છે. ત્યાં સુધી હજી એ ઇનકમિંગ ઇમ્પલ્સ નહોતું. સાયન્સની અંદર આપણે કહી શકીએ કે આઈ થિંક હાઇઝનબર્ગ ફિનોમિનન, આને કે હાઇઝનબર્ગ ફિનોમિનન, હાઇઝનબર્ગ્સ અનસર્ટનિટી ફિનોમિનન સાયન્સની અંદર, કે જ્યારે તમે વસ્તુને જુઓ છો ત્યારે એ વેવ બને છે, એ પાર્ટિકલ બને, ડ્યુઆલિટી, વેવ પાર્ટિકલ. હા, તો જરા સમજાવો ને જરા. તો હા, એટલે આ જે ઓરિજિનલ એક્સપેરિમેન્ટ હતો એ એક્સપેરિમેન્ટ હતો કે લાઇટ કે બીજા કોઈ પણ નાના પાર્ટિકલ્સ હોય એ લોકો વેવ છે કે પાર્ટિકલ કણ છે એ લોકો. તો આ અત્યારે કણ છે, અત્યારે કણ છે, સ્તન્માત્ર. પણ એ જ્યારે એની ઉપર અટેન્શન પડે છે એ વેવ બની જાય છે. એટલે એ સાયન્સની રીતે સમજાવો ને, એ વેવને તાવડે હજી ઇનકમિંગ ઇમ્પલ્સ, કે તન્માત્ર ને વેવ ઇનકમિંગ ઇમ્પલ્સ નથી. એ અટેન્શનના કારણે એ વેવ બની ગયું છે, એ ગતિ આવી ગયું છે. એની અંદર રજસ છૂટું પડ્યું, તમસ છૂટું પડ્યું, સત્વ છૂટું, એની અંદર ગતિ આવી જાય છે. ખાલી ટૂંકામાં એમ કહું છું કે કોઈ પણ એક વસ્તુ છે એને જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એનું નેચર એકદમ અલગ હોય છે. જ્યારે આપણો અટેન્શનનો પ્રકાશ કે કોઈ પણ ઓબ્ઝર્વરનો અટેન્શન એની પર પડે છે ત્યારે એનું નેચર અલગ હોય છે. અને જ્યારે એને કોઈ ઓબ્ઝર્વ નથી કરતું, જ્યારે એની પર પ્રકાશ નથી પડતો ત્યારે એનું નેચર એકદમ અલગ હોય છે. એટલે જ્યારે એની પર પ્રકાશ નથી પડતો ત્યારે એ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે, ક્યાં છે, એને આપણે નથી ઓળખી શકતા. પણ જ્યારે પ્રકાશ પડે છે ત્યારે હા, એની ચોક્કસ આ ગતિ છે, એની ચોક્કસ આ આકૃતિ છે, એ ત્યારે નક્કી થાય છે, ખબર પડે છે. હું તને જોઉં છું એટલે તું છે, અને હું તને નથી જોતો તો ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ ખબર નથી પડતી. આવી જ વાત થઈ ને. એટલે એમાં જે મેઇન એક્સપેરિમેન્ટ છે ને એ સ્ક્રોડિંજર્સ કેટનું એક્સપેરિમેન્ટ છે. કે એક બોક્સ છે, આપણને દેખાતું નથી, એની અંદર એક બિલાડી છે અને બિલાડીને એક પોઈઝન છે ત્યાં. હવે આપણે ઓબ્ઝર્વ નથી કરતા એને, તો બિલાડી જીવે છે કે નથી જીવતી આપણને ખબર નથી. જ્યારે ઓબ્ઝર્વ કરશું ત્યારે ખબર પડશે કે બેમાંથી કોઈ એક સ્ટેટ થઈ ગયું છે. એટલે એ એમ કહે છે કે જ્યાર સુધી આપણે એ સિસ્ટમને ઓબ્ઝર્વ નથી કર્યું, જ્યાં સુધી અટેન્શન નથી પડ્યું, all the possibilities exist simultaneously. એટલે એ બહુ સુંદર વાત છે, કારણ કે આપણા ઋષિઓ દર્શન શાસ્ત્રમાં આ સેમ વસ્તુ હજારો વર્ષ પહેલાં લખી ગયા. કદાચ તન્માત્ર જે છે એ સાંખ્યનો શબ્દ છે, અને દે સે મેની પીપલ સે, એટલે કે સાંખ્ય 25,000 વર્ષ જૂની દર્શન શાસ્ત્ર છે, રાઈટ. એટલે અદ્ભુત વાત છે કે ભાઈ, અને તાવડિયા સાહેબ અહીંયા કહે છે કે એ જે તન્માત્ર છે એ ઇનકમિંગ ઇમ્પલ્સ નથી. તન્માત્ર પ્લસ અટેન્શન ઇનકમિંગ ઇમ્પલ્સ છે, ઇનકમિંગ ઇમ્પલ્સ છે. તો એની અંદર એક મોડિફિકેશન થઈ ગયું, રાઈટ. યુનિવર્સલ માઇન્ડમાં, ભગવાનના ચિત્તની અંદર, કોસ્મિક માઇન્ડની અંદર એક મોડિફિકેશન થઈ ગયું, રાઈટ, અટેન્શનના કારણે. તો આ બધું જે બને છે એ લાઇટ ઓફ પરસેપ્શન, લાઇટ ઓફ અટેન્શન, દર્શનની જે શક્તિ, દર્શનની દ્રક શક્તિના કારણે થાય છે. એટલે હું તમને જોઉં છું તો તમારી અંદર જે તન્માત્ર છે એ પ્રકાશિત થાય છે, એ ઇલ્યુમિનેટ થાય છે, અને એ જે અંદર જે પોઈન્ટ છે એ ઇલ્યુમિનેશનના કારણે એ વેવ બની જાય છે અને એક ગતિ ચાલુ થાય છે. અને આમાંથી જે અનુભૂતિ જે છે, અનુભૂતિની પહેલું જે પગલું છે એ અહીંયા છે. તો attention does not create the tanmatra.
તન્માત્રને જન્મ નથી આપતું અટેન્શન. અટેન્શન તન્માત્રને એક્ટિવેટ કરે છે. એની અંદર જે તમસ રજસ સત્વ પડેલું છે એ હવે છૂટું થાય છે અને એનું કાર્ય કરે છે. તો એ બીજને એક જન્મ જીવતું વાઇબ્રેશન આપે છે. હવે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ મનસથી આકૃતિ પણ પામી શકે અને બુદ્ધિથી આગળ આપણે ઓળખી પણ શકશું. એટલે એક ક્વોન્ટમ પાર્ટિકલ સાયન્સ કહે છે. જ્યારે અટેન્શન ક્વોન્ટમ પાર્ટિકલ ઉપર પડે છે એનું વેવ નેચર વ્યક્ત કરે છે. એવી રીતે આપણું અટેન્શન જ્યારે કોઈ પણ મહાભૂત પર પડે છે, 5 મહાભૂત ઉપર, રાઈટ, ત્યારે એની અંદરના તન્માત્રનું વેવ જે નેચર છે એ વ્યક્ત થાય છે. એટલે આપણું અટેન્શન એક વિષય ઉપર પડ્યું અને એની અંદરના પાર્ટિકલ હવે વાઇબ્રેટ થવા માંડ્યા અને વેવ બનવા માંડ્યા અને આપણા ફિલ્ડ ઓફ અટેન્શન, સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, આ ફિલ્ડ ઓફ અટેન્શનમાં એન્ટર થવા માંડ્યા. હવે જેવું આપણા ફિલ્ડ ઓફ અટેન્શનમાં એન્ટર થવા માંડ્યા એ ઇનકમિંગ ઇમ્પલ્સ બને છે અને હવે એ પ્યોર પ્રકૃતિનું વાઇબ્રેશન નથી રહેતું. હવે આપણું ફિલ્ડ ઓફ અટેન્શન શું છે? રાઈટ, અને હમણાં જ મેં તમને સમજાવ્યું એટલે એ જ વસ્તુ ફરીથી થશે. એ તન્માત્ર પાસે હજી કોઈ આકૃતિ નથી. એને કોઈક શું કહેવાય દ્રવ્યની જરૂર પડે છે એ આકૃતિ લેવા માટે. એટલે આપણું જે સ્થૂળ શરીર છે અને એની અંદર જે પ્રાણિક બોડી છે, જે પ્રાણિક, એને એથરિક બોડી થિયોસોફિસે કીધેલું, રાઈટ. એ જે તન્માત્રનું મોજું આવ્યું એ અહીંથી એ વ્યક્ત થવા માટે અહીંથી દ્રવ્ય શોધે છે. એ શું કહે આપણા જ પ્રાણનો દ્રવ્યમાંથી એ ઇનકમિંગ ઇમ્પલ્સ બની જાય છે. એ હજી કઈ રીતે કેવું મારે અહીંયા, એ હજી એને હજી સૂક્ષ્મ આકૃતિ પણ નથી. એ જસ્ટ એક વેવ છે. હવે એને ઇનકમિંગ ઇમ્પલ્સની એક આકૃતિ બને, એ આપણા પ્રાણની શું કહે સબસ્ટન્સ લઈ અને બને છે. આ પકડાય છે. એટલે આ સેકન્ડ મોડિફિકેશન અહીંયા થયું. સેકન્ડ મોડિફિકેશન અહીંયા થયું. આને તાવડિયાજી કહે છે કે સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, કે એ મારું જે પ્રાણિક શરીરની જે દ્રવ્ય જે છે, મારો પ્રાણિક શરીરનું દ્રવ્ય એ જે છે એ મારું શું કહેવાય આખા અંદર સંસ્કારના જે બોડી છે, ટાઈમ બોડી છે, જે સંસ્કારની બોડી જે છે, જે અંદર ટાઈમ બોડી છે, એ ટાઈમ બોડીનું તમસ રજસ સત્વનું નિચોડ છે. આઈ ડોન્ટ નો ઇફ યુ કેન ડ્રો ધીસ ઇન સમ વે, તો કદાચ પકડાય કે આપણું શરીર છે, એ શરીરની અંદર એક પ્રાણિક બોડી છે. એ પ્રાણિક બોડી બહાર પણ જાય છે અને અંદર પણ જાય છે. આપણે યોગ નિદ્રાનું કેમ્પ કર્યું એમાં થોડી અનુભૂતિ પણ આપણે કરી એ વસ્તુની. હવે હું તમને જોઉં છું તો એ જે તન્માત્ર વેવ બને છે એ મારા પ્રાણિક સબસ્ટન્સમાંથી આકૃતિ શોધી અને ઇનકમિંગ ઇમ્પલ્સ બને છે. રાઈટ, જેમ એક શું કહેવાય એક અદ્રશ્ય ડાય છે, રાઈટ, અને એક દ્રવ્ય છે, એનું રૂપ આમાંથી લે છે. એટલે ઇનકમિંગ ઇમ્પલ્સીસ જે આવે છે એમાં એક સૂક્ષ્મ ઇલેક્ટ્રોમેગ્નેટિક આકૃતિ છે. એટલે એને નામ આપ્યું ઇમ્પલ્સ. આ સમજાયું છે? એને નામ આપ્યું ઇમ્પલ્સ. એટલે ઇટ ઇઝ
એ જે તન્માત્ર છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વાઇબ્રેશન્સની અંદર એન્ક્લોઝ થઈ જાય છે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સબસ્ટન્સ એને ક્યાંથી મળે છે? મારામાંથી મળે છે. એ પ્રકૃતિમાંથી નથી મળતું. આ તો પણ પ્રકૃતિ જ છે, પણ એ આપણા શરીરના ઓરામાંથી મળે છે. એનું શું કહેવાય, શરીરના અટેન્શન ફિલ્ડમાંથી મળે છે. એ ત્યારે એ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સમાં આવે છે. હા, પણ આપણી માટે સૂક્ષ્મ, આપણી માટે અતિશય સૂક્ષ્મ છે. પણ શું કહેવાય, કોસ્મિક માઇન્ડમાં પહેલું મોડિફિકેશન થયું એ પાર્ટિકલમાં વેવ, ડોટમાંથી વેવ થયું, અને સેકન્ડ મોડિફિકેશન થયું જે મારા જે પ્રાણિક બોડી છે એને રૂપ આપી દે છે, એને શરીર આપી દે છે, રાઈટ. પણ એ શરીરમાં હવે મારા બધાય સંસ્કારનો નિચોડ આવી ગયો, રાઈટ, એ શરીરની અંદર. હવે એ જે પ્યોર પ્રકૃતિમાં વાઇબ્રેશન હતું એ થોડું થોડું હવે બદલાતું ગયું આ વસ્તુ. તો એ જે એને પ્રાણિક બોડી મળે છે એની અંદર આપણી બધી કન્ડિશનિંગ, આપણી હેબિટ્સ, આપણી બધી અંદરના વલણો, આપણા ગમા અણગમા, આપણા સંસ્કારોના જે આકૃતિઓ. થેન્ક યુ. એટલે એક એક્ઝામ્પલ અગર બીજા ઓલામાં લેવો હોય, રાઈટ. તો સમજો કે આપણે એક મેગ્નેટ લીધું છે અને મેગ્નેટની ઉપર પેપર મૂક્યું છે, અને એની ઉપર જ્યારે આપણે આયન ફાઇલિંગ્સ આમ છિડકીએ યા, ત્યારે એ આકૃતિ લઈ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્મ લઈ લે. હા. એ મેગ્નેટિક રૂપ લઈ લે. મેગ્નેટિક રૂપ લઈ લે. મેગ્નેટિક, અને ઇલેક્ટ્રિસિટી હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રૂપ લઈ લે. એટલે એ જે તન્માત્ર છે એ એક જાતની, કારણ કે હજી એની અંદર કોઈ જગ્યા નથી, કંઈ, એને જસ્ટ દિશા આવી છે, રાઈટ. પહેલાં તો દિશાએ નથી, આપણે એને અટેન્શન મૂક્યું એટલે એને દિશા આવી ગઈ, અને એ અંદરના સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સના ફિલ્ડમાં આવી ગયું, અને હવે એને એક આકૃતિ મળે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક આકૃતિ. એટલે આમ આજના જમાનામાં જ્યારે આપણે તન્માત્રનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ કે હું તને જોઉં છું, તો યુ આર બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ. પણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ સેકન્ડ મોડિફિકેશન છે, એકચ્યુઅલી પ્યોર પ્રકૃતિ નથી. એક બીજું ઉદાહરણ કદાચ અહીંયા ફિટ બેસે તો, કે જ્યારે પ્લેટ ઉપર ઝીણી રેતી એકદમ પાથરીને એક સૂર વગાડવામાં આવે છે, તો એ રેતી સૂર પ્રમાણેનો આકાર લઈ લે છે. સૂર અદૃશ્ય છે, આપણને કાનથી સંભળાય છે, આંખથી નથી દેખાતો, પણ જ્યારે રેતીના પાર્ટિકલ્સ એનો આકાર લે છે ત્યારે એ આપણી આંખની નજરમાં આવી જાય છે. એટલે એને એ બહુ જૂની એક્સપેરિમેન્ટ છે, 1880નું ટિન્ડલ્સ પ્લેટ્સ એને કહેવામાં આવે છે. તો જે તન્માત્ર આ ફિલ્ડ એક્સેપ્ટ નહીં કરે એ તન્માત્ર અંદર નહીં આવી શકે, રાઈટ. એટલે અહીંયા હવે જે મારું સ્ટ્રક્ચર જે છે એ અમુક તન્માત્રને એક્સેપ્ટ કરશે, કારણ કે મારું જે સ્ટ્રક્ચર છે એ તન્માત્ર બોડી શોધી રહ્યું છે, એને વ્યક્ત થવા માટે બોડી શોધી રહ્યું છે, કારણ કે બોડી વગર આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એને ઓળખી નહીં શકે, કંઈક એને શરીર જોઈએ. તો જે મારું પ્રાણિક બોડી જે છે, મારું જે ઓરાનું ફીલ છે, એ તન્માત્રની માટે એક જાતનું ફિલ્ટર બની જાય છે કે અમુકને હું લઈશ ને અમુકને હું શરીર નહીં આપું. તવરિયા સાહેબ કહે છે કે હરેક વ્યક્તિનું સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ જે છે એ યુનિક હોય છે, રાઈટ. એ યુનિક હોય છે. એ વાઇબ્રેશનલ પ્રેફરન્સ ફિલ્ડ, કોને લેવું ને કોને ન લેવું. એટલે કયા તન્માત્ર આપણા અવેરનેસની શક્યતામાં આવી શકે અને કયા ન આવી શકે, એને બ્લોક કરીએ, રાઈટ. હવે મારા ફિલ્ડ જે છે, એ જે ફિલ્ડ જે છે એ તામસિક પ્રધાન ફિલ્ડ હોય,
તો એ એવા તન્માત્રને અંદર લેશે જે મારી અંદર ઉત્તેજના વધે. રાઈટ. રાજસિક હોય તો હું ઘણો ઇમોશનલ વ્યક્તિ છું. મને નાની નાની વાતમાં સુખ દુઃખ બહુ લાગી જાય છે. રાઈટ. ઘણો અને ઘણા લોકો આવા ટચ બી નોટ ટાઈપ હોય. સેજ કંઈક કયો તો ભાઈ દુઃખ લાગી જાય એ લોકોને. તો જો ઇમોશનલી ચાર્જ ફિલ્ડ હોય, રાઈટ, લાગણીથી ચાર્જ ફિલ્ડ હોય, તો એ સુખ દુઃખના વાઇબ્રેશન વધારે આવશે, રિએક્શનના વાઇબ્રેશન વધારે આવશે. અને સત્વથી ચાર્જડ ફીલ હશે, સત્વ હેવી ફિલ્ડ હશે, તો સમજણના વાઇબ્રેશન વધારે હાયર વાઇબ્રેશન લેશે. જેની અંદર દર્શન ખુલે, જેની અંદર રિધમ એન્ડ હાર્મની હોય, એવા એ વાઇબ્રેશન્સ અંદર એક્સેપ્ટ કરશે. તો એક તન્માત્ર જે શરૂઆત થઈ એની યાત્રા એઝ અ પોઈન્ટ, રાઈટ, ટુ બીકમ એન એક્સપિરિયન્સ, અનુભૂતિ બનવા માટે એને એક શરીર ધારણ કરવું પડે. એ શરીરનું મેટર જે છે એ આપણા સંસ્કારના નિચોડમાંથી આવે છે, એ એક શરીર ધારણ કરે છે. તો ઇટ ગેધર્સ અ થિન લેયર ઓફ એથરિક મટીરિયલ અરાઉન્ડ, અ થિન લેયર ઓફ. અને સુંદર વાત એ છે કે જ્યારે આપણે સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કરીએ, ડ્રીમ યોગમાં પ્રવેશ કરીએ, તો ડ્રીમ યોગની જે આકૃતિઓ બને છે એ આ સેમ મટીરિયલથી બને છે, એ પ્રાણમય કોષના મટીરિયલથી બને છે. યોગ નિદ્રા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે એ કનેક્ટિંગ લિંક છે. શું કહેવાય, મૃત્યુ અને આફ્ટર લાઈફ પછીની કનેક્ટિંગ લિંક છે યોગ નિદ્રા. આપણને એક વખત અંદર અભ્યાસ થઈ જાય કે આ ચિત્ર કેમ જોવા, આ ચિત્ર કેમ ઓળખવા, એ મારા જ પ્રાણમય કોષમાંથી ઉત્પન્ન થયેલા ચિત્ર છે. એક વખત એનો અભ્યાસ થઈ જાય તો મૃત્યુ પછી આપણને એ અભ્યાસ કેટલો ઉપયોગમાં આવશે એ અત્યારે કદાચ આપણને એનું સમજણ ન આવે કદાચ. એ જ એથરિક મટીરિયલ એને વેવ બનાવે છે. ઇટ અલાઉઝ ઇટ ટુ મૂવ, ઇટ અલાઉઝ ઇટ, એને ગતિ આપે છે, એને વ્યક્ત થવા માટે એક આકૃતિ આપે છે. અને એ ઇનકમિંગ ઇમ્પલ્સની જે સંવેદના અહીંથી ચાલુ થાય છે. ઇનકમિંગ ઇમ્પલ્સ. પ્યોર તન્માત્ર આપણા નાડીઓમાં પ્રવેશ કરી શકતું નથી. એ પ્રાણમય કોષનું મટીરિયલનું એને શરીર હોય તો જ એ પ્રવેશ કરી શકે છે નાડીઓની અંદર. એટલે નાડીઓની અંદર જે એ ઈડા પિંગલામાં જે આવે છે એઝ એન ઇનકમિંગ ઇમ્પલ્સ, રાઈટ, એ આ પ્રાણમય કોષે એને મટીરિયલ આપ્યું, એક શરીર આપ્યું. એના કારણે ઇટ નીડ્સ અ મીડિયમ. એને એક શું કહેવાય, મીડિયમને શું કહેશું, માધ્યમની જરૂર પડે. હા, ના, હજી મોલિક્યુલર નથી બન્યું. એ હવે મનસને અડશે ત્યારે મોલિક્યુલર બનશે. હાફવે છે હજી. એ પ્યોર તન્માત્ર હતું, એ ભગવાનનું મન હતું. હજી મારું મન નથી થયું, હજી મને અંદર નથી થયું કે આ મારી અનુભૂતિ છે. હજી હું નથી કે આઈ એમ એક્સપિરિયન્સિંગ ધીસ. એટલે વી આર ઇન ધ ઇન બિટવીન સ્પેસ બિટવીન યુનિવર્સલ માઇન્ડ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. કેન યુ ગેટ? એ આપણે વચ્ચેની સંધ્યામાં છે યુનિવર્સલ માઇન્ડ અને હું કહું કે આ મારી અનુભવ છે, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ થઈ ગયો. આ સમજે? પણ હજી એ યાત્રા કરી રહ્યું છે. મને આ અનુભવ થાય છે, હજી ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. હજી એ અંદર એ યાત્રા કરી રહ્યું છે એ તન માત્ર. આઈ હોપ કે આ બધું પકડાય છે. તમને આનંદ આવે છે આની અંદર? તો આગળ જાય. આઈ હોપ, રાઈટ. કારણ કે ખબર નહીં,
મને પોતાને આ બધું લખતા બહુ આનંદ આવ્યો હતો, ખૂબ આનંદ આવ્યો આ લખતા. હવે એ તન્માત્ર જે છે એ ઈડા પિંગલામાં જાય છે. હવે એ તન્માત્રની અંદર સેન્સિટિવિટી અને સેન્સિટિવનેસ છે. એટલે એ તન્માત્રની અંદર શું છે કે એક્સપ્લોઝિવ મટીરિયલ હોય, રાઈટ? એને ગાળ આપ્યું તો એની અંદર એક્સપ્લોઝિવ મટીરિયલ છે. હું ભડકો થઈ જાઉં એની ઉપર, એક્સપ્લોઝિવ મટીરિયલ છે. લાક્ષાગ્રહ એક્સપ્લોઝિવ, બળી જાય તરત જ. લાક્ષાગ્રહ જોડે, રાઈટ? મહાભારતની અંદર તો એ પિંગલામાંથી જશે. એને મને પ્રેમથી કંઈ કીધું હોય એને જે મને એક જાતની સુખ શાંતિ આપે, શું કહેવાય, એક જાતનું મને અંદર રાહત, આમ મારું તરસ, શું કહેવાય, પૂરું થતું હોય એવું મને લાગે અંદર, તો એ ઈડામાંથી જશે. પછી આ વસ્તુ માનસિક નથી થઈ, હજી યુનિવર્સલ માઇન્ડ અને ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડની વચ્ચે જ છે. હજી એ પ્યોર વાઇબ્રેશન છે. એટલે ગુરજેફ તો છેક ત્યાં સુધી એને ન્યુટ્રલ ગણે છે જ્યાં સુધી એ ઇમ્પ્રેશન ફૂડ નથી બનતું. પછી આપણે ગુરજેફના ઇમ્પ્રેશન ફૂડ સુધી પહોંચ્યા નથી. હવે એ ઈડા પિંગલામાંથી જઈ અને અહીંયા આવે છે, જે તાવડિયા સાહેબ કહે છે, અહીંયા એક નાનું પોઈન્ટ છે જેને નામ આપે છે તાલુકા. એટલે એને એના ડાયાગ્રામ્સમાં એને પોઈન્ટ ઓ કીધું છે, પોઈન્ટ ઓ. અહીંયા જે ડીપ મેમરી, બે ટાઈપની મેમરી છે, શેલો મેમરી અને ડીપ મેમરી. ડીપ મેમરી એટલે આપણા સંસ્કાર, રાઈટ? એને મને ગાળ આપ્યું એ કઈ મેમરી? શેલો મેમરી. પણ એને મને ગાળ આપ્યું એ વખતે હું એકદમ ગુસ્સો જીવતો તો એ કઈ મેમરી? એ ડીપ મેમરી. ડીપ મેમરીમાં એની આકૃતિ નથી, એ ઘટનાની આકૃતિ નથી. ઇટ ઇઝ એન એક્સપિરિયન્શિયલ મેમરી, એ અનુભવની સ્મૃતિ છે. એટલે સંસ્કાર જે છે એ ઘટનાની મેમરી નથી, સંસ્કાર જે છે એ અનુભૂતિની મેમરી છે. આ હર ક્ષણે મારી જાતને હું કયો સંસ્કાર આપું છું, હર ક્ષણે જીવનની અંદર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અંદરથી જીવન સામેથી આવે છે, હું અંદરથી જીવનને મળવા માટે કયો એટીટ્યુડ લઈ આવું છું, કયો વલણ લઈ આવું છું. એ મને ગાળ આપે છે, રાઈટ? તો એ વખતે હું ગુસ્સે થાઉં છું તો એને ગુસ્સાની સાથે કંઈ મતલબ નથી. એ ગુસ્સો હું જીવું છું, એ મારી અંદર, મારા ચિત્તમાં એ આકૃતિ એ ગુસ્સાની બને છે, એના ચિત્તમાં નથી બનતી. તો આ ક્ષણે મેં મારી જાતને ગુસ્સાની આકૃતિ આપી, મારા ચિત્તની અંદર એક ગુસ્સાનું જ્યોમેટ્રિકલ પેટર્ન મેં દોરી દીધું. અને ખાલી દોરી દીધું નથી, એક એનો ખાંચો પડે છે અંદર, ખાંચો. જસ્ટ થોડું ડાયગ્રેસ.
કે ઘણીવાર લોકો આવે એટલે એમ કે મારે બિઝનેસ ચાલુ કરવું છે, રાઈટ. હવેના જમાનામાં બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, એટલે પેલા આપણે કહેતા લોકોને કે ભાઈ તમે તમારું ઓલું કાર્ડ છપાવો, રાઈટ, તો તમારું નામ અને બિઝનેસનું નામ એમ્બોસ કરજો. એમ્બોસ એટલે થોડું ઉપર, ખાંચાવાળું ન કરતા, રાઈટ. તમે કહો છો કે આ હું નવી જે બિઝનેસ ચાલુ કરું છું એ જૂના સંસ્કારમાંથી મુક્ત થઈને હું ચાલુ કરું છું. એટલે આપણે એને કહીએ કે ભાઈ તારું જે લેટર હેડ હોય, તું જે છાપે એ જરા એમ્બોસ સમજો છો ને, એ થોડું ઊંચું કરજો, ઉપસેલું ઉપસેલું ઉપસેલું, કે ભાઈ સંસ્કારના ખાંચામાંથી ન આવે, રાઈટ. એ થોડું ઉપસેલું. આ થોડું બારણું ખોલી નાખીશ થોડી વાર. તો હવે તો કોમ્પ્યુટરમાં એમ્બોસ ન થાય, પણ કોમ્પ્યુટરમાં જ્યારે આપણે છપાવીએ ત્યારે એક ડ્યુઅલ કલર છપાવી શકીએ કે એક જરા ઉપર દેખાય ને એક બેકગ્રાઉન્ડ પાછળ દેખાય, કે હું જૂનામાંથી મુક્ત થઈને આ નવું ચાલુ કરું છું. હા, રાઈટ. એક જ કલરમાં ન કરે, એને શું કહેવાય, એવી રીતે એને કલરિંગ આપીએ કે ભાઈ હું જૂના, થોડું ઉપસેલું લાગે, આમ તો બધું પ્લેન છે ત્યાં સપાટી, પણ એને થોડું ઉપસેલું લાગે. હા, શું કહેવાય, ઇફેક્ટ આપી શકીએ કે બહાર એમાંથી મુક્ત થવો છે. તો એ જે બ્રેન 3B છે એ અનુભૂતિનું બ્રેન છે, ડીપ મેમરીનું બ્રેન છે, એક્સપિરિયન્શિયલ મેમરીનું બ્રેન છે. તો ઈડા પિંગલામાંથી થઈ અને 0 સુધી આપણે પહોંચ્યા. થોડું અહીંયા વાત કરું કે સુખની અનુભૂતિઓ ઈડામાંથી આવે છે અને દુઃખની અનુભૂતિઓ પિંગલામાંથી આવે છે. એટલે જ્યારે તમે જમણું નસકોરું બપોરે 1 થી 4 બંધ કરો છો ત્યારે તમે 3 કલાક માટે દુઃખના જે પેટર્ન્સ અંદર, જે દુઃખના જે સંસ્કારો અંદર પડેલા છે એને પોષણ આપતા નથી. એને ફોર્સ કરો છો કે ભાઈ તું ઈડામાંથી આવ, રાઈટ. એટલે આખી એ કેટલું બધું એનું ઇફેક્ટ છે આપણી અંદર એનું, રાઈટ. હવે એ જે તન્માત્ર અંદર આવ્યું, ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું, હવે આપણું મેમરી ફિલ્ડ જે બ્રેન 3B છે એમાંથી આઈડેન્ટિકલ મેમરી પેટર્ન શોધે છે, રાઈટ. એટલે પહેલી વસ્તુ આઈડેન્ટિકલ, શબ્દ તન્માત્રને શોધશે, કારણ કે એને ઓળખવું પડશે, એક એકને ઓળખવું પડશે, એનું નામ આઈડેન્ટિકલ. પછી મેમરી પેટર્ન. મેમરી પેટર્ન એટલે એનું વાઇબ્રેશન અને મેમરી જે આ સંસ્કારો જે વાઇબ્રેશન જે ફ્રીક્વન્સીમાં છે એનું ક્યાંક મેચિંગ થવું જોઈએ, ક્યાંક મેચિંગ થવું જોઈએ. એ જેવું મેચિંગ થાય એટલે બંનેનું એક વેવ બની જાય. 2 વેવ જે હતા, એક મેમરી પેટર્નનું વેવ અને અંદર ઇનકમિંગ ઇમ્પલ્સનું વેવ, બંને એક સાથે મળે છે, એને રેઝોનન્સ કહે છે. અને રેઝોનન્સમાં એ એકદમ એમ્પ્લિફાય થઈ જાય છે, એ રાઈટ. તો વેવ તન્માત્ર, જે વેવ અંદર આવ્યું ઇનકમિંગ ઇમ્પલ્સ, એ સ્ટોર્ડ તન્માત્ર એટલે સ્ટોર્ડ મેમરી પેટર્નને એક્ટિવેટ કરે છે, રાઈટ. એનું વાઇબ્રેશનલ સિગ્નેચર બંનેનું સેમ હોય છે,
રાઈટ, અને બોથ સ્ટાર્ટ વાઇબ્રેટિંગ ટુગેધર, બંને એક સાથે વાઇબ્રેટ થવા માંડશે. જો હવે અહીંયા થોડી તાવડિયાજીનું, કારણ કે સાયન્સ લઈ લઈએ આપણે. એ કહે છે કે 1 સેકન્ડના 30,000 આવા ઇમ્પલ્સીસ અંદર આવે છે. એમાં 10,000 જે છે એ જે બ્રેન 3B છે, બ્રેન 3B છે એઝ અ હોલ, એ એના મેન્ટેનન્સ માટે જાય છે. બીજું જે 10,000 છે એ બોડીઓના નાડીઓના મેન્ટેનન્સમાં જાય છે. અને 10,000 જે છે એ અહીંયા ઈડા પિંગલામાં થઈ અને ડાયરેક્ટલી અહીંયા આઈડેન્ટિકલ મેમરી પેટર્નને મળે છે. એટલે આપણી અંદર અનુભૂતિ ક્યારે થશે કે એ બંને એક સાથે મેચિંગ હોય તો જ અનુભૂતિ શક્ય છે. બાકીના 10 એટલે 10,000 આવશે, એમાંથી 120 જે છે એને મેચિંગ પેટર્ન મળશે. 10,000 માઇનસ 120 એ બાકીના જે છે એ અહીંયા બ્રેનના સાયલન્ટ એરિયા બિંદુ ચક્રમાં વિલીન થાય છે. એનું શું થાય છે આપણને ખબર નથી, એને ક્યાંય લખ્યું નથી કે ત્યાં વિલીન થઈ જાય છે. હવે આપણે જોયું કે મનસ બહાર ગયું, કારણ કે અટેન્શન બહાર ગયું, રાઈટ. તન્માત્રને અંદર લઈ આવે છે, ઈડા પિંગલામાંથી આવે છે અને અહીંયા આ પોઈન્ટે આઈડેન્ટિકલ મેમરી પેટર્નને મળે છે. અને એ જે મિલન થાય છે એ મનસના માધ્યમમાં થાય છે, મનસના માધ્યમમાં થાય છે. હવે મનસ જે છે એ પેટર્ન મેકર છે, ચિત્રકાર છે, મોટો ચિત્રકાર. એ જે આપણા મેમરી પેટર્ન્સ છે જેને આપણે સંસ્કાર કહીએ છીએ, જેમ મેં કીધું એની અંદર કોઈ ઘટના નથી. તો એ જે મેમરી પેટર્ન્સ છે એ જ્યોમેટ્રી છે. એ લાઇન્સના રૂપમાં મનસે સ્ટોર કર્યા છે. શું બોલ ને, કઈ વાત? લાઇન્સ એટલે લીટી, જ્યોમેટ્રી. If the point moves, it becomes a line. If line moves, it becomes a plane. And if plane moves, it becomes a cube. Geometry. They are geometrical patterns. હા, જ્યારે ઋષિઓએ આ જોયું આપણે ત્યાં કે એ ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ લાઇન્સથી મોડિફાય થાય છે, એ જ્યોમેટ્રીથી મોડિફાય થાય છે, તો એને કીધું કે ઊંચા સંસ્કારોની જ્યોમેટ્રી હોઈ શકે, હાયર માઇન્ડની જ્યોમેટ્રી હોઈ શકે. રાઈટ. અત્યારે મારી અંદર ગુસ્સાની જ્યોમેટ્રી છે, હું ગુસ્સાથી ભરેલો છું, રાઈટ. પણ ઋષિઓએ વિચાર્યું કે કરુણાની જ્યોમેટ્રી હોઈ શકે, પ્રેમની જ્યોમેટ્રી હોઈ શકે, અને એની ઉપર ધ્યાન ધરવાથી એ, કારણ કે એની અંદર એનો શું કહેવાય, ચિત્તની અંદર એનો શું કહેવાય છાપ ધારણ કરવાથી એ જે મારી
શું કહેવાય ગુસ્સાની આકૃતિ છે, રાઈટ? કારણ કે એ એક પેટર્ન છે. આ સમજાય છે આકૃતિ. કેન યુ શો વન લાઇન ફોર્મ ઓફ એંગર સપોઝિંગ? બહુ તમને બોર નથી થતા ને? હા, પ્લીઝ ટેલ મી. કઈ એક ઓલું કોઈ પણ એક બતાવ ને, ગુસ્સામાં એંગલ્સ હોય. જો એક મેં બનાવ્યું છે, જો આ 85 નંબર, 85 શાર્પ એંગલ્સ. રાઈટ? એટલે હું વચ્ચે છું, પણ બધી બાજુ મારો ગુસ્સો એંગલ તીરની જેમ ફેલાય છે. આ એક એવું નહીં માનતા કે આવું જ છે. આ તો તમને એક શું કહેવાય, રાઈટ, ઉદાહરણ તરીકે જસ્ટ એક સમજવા માટે. એટલે ઋષિઓએ જોયું કે આ છે તો એવું એક આકૃતિ, અને ઋષિઓ પાસે હાયર આય હતી. આપણું આ આંખ નહીં, અંદરની યોગિક આય. એટલે એને કીધું કે આ આકૃતિ જો હું અંદર ધારણ કરું, રાઈટ, અને મારો જો ગુસ્સા ઉપર એની અસર પડતી હોય, તો એ શિષ્યને એક યંત્ર આપી દે કે ભાઈ તું આની ઉપર મેડિટેશન કરજે. એ યંત્ર ડાયરેક્ટલી મેમરી પેટર્ન્સ ઉપર, કારણ કે એ હજી આકૃતિ તરીકે વ્યક્ત નથી થયું. ઇટ જસ્ટ અ પેટર્ન ઓફ જ્યોમેટ્રી. ઇટ ઇઝ જસ્ટ જ્યોમેટ્રિકલ લાઇન્સ. તો આપણા બધા જે સંસ્કારો જે અંદર પડેલા છે એ જ્યોમેટ્રિકલ સંસ્કાર છે. એમાં કોઈ આકૃતિ નથી. એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ જે આવે છે એ હજી પ્યોર છે. શું કહેવાય, હજી એ શું કહેવાય, મારા સંસ્કારોથી બગડેલું નથી. એટલે એની ઉપર આ જ્યોમેટ્રીની છાપ પડી જાય છે. બંને એક સાથે વાઇબ્રેટ થાય છે અને એક જ્યોમેટ્રિકલ ફોર્મ લઈ લે છે. અંદર એક જ્યોમેટ્રિકલ ફોર્મ લઈ લે છે. એટલે એ ફોર્મ કોઈ પણ હોઈ શકે. એંગર, લવ, શેમ, રાઈટ, જુદા જુદા સ્મેલ્સ, વાંક કાઢવાનો, ફરિયાદ કરવાનો, ક્રિટિસાઇઝિંગ, જજિંગ, પ્રાઇડ, વેનિટી, ગમે હોઈ શકે. એટલે આ જે લીટીઓ છે એ એકબીજાની ઉપર આવી ગયા, અને એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ છે હવે સંસ્કારિત થઈ ગયું, એ કન્ડિશન થઈ ગયું બાય સંસ્કાર. અને કેટલા બને છે? 120. હવે અહીંયા મનસ શું કરે છે કે એનું થોટ ફોર્મ બનાવે છે, એનું એક પિક્ચર બનાવે છે, થોટ ફોર્મ બનાવે છે. હવે એ થોટ ફોર્મ કેવી રીતે બનાવે છે? એ જે જ્યોમેટ્રિકલ ફોર્મ હતું, એનું મધર ફોર્મ કે ફાધર ફોર્મ આપણે કહી શકીએ, જે યુનિવર્સલ છે. Right? થોડુંક અહીંયા સમજાવું, પછી હું જરાક પ્રશ્ન માટે ખુલ્લું રાખું. હાઉ ટુ એક્સપ્લેન.
અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ. મનોમય કોષ એટલે એસ્ટ્રલ બોડી. વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, મેન્ટલ બોડી. રાઈટ. મનોમય કોષથી જ્યારે આપણે અંદર આગળ જાય છે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડમાંથી યુનિવર્સલ માઇન્ડમાં પહોંચીએ છીએ. યુનિવર્સ એટલે ત્યાં આઈનું ફિલિંગ ઓગળી જાય છે. હું મારા દીકરાને વિજ્ઞાનમય કોષમાંથી જોઉં તો મને ફાધરહુડની ફિલિંગ આવે. આ સમજાય છે? મને ફાધરહુડની ફિલિંગ આવે કે માય સનની ફિલિંગ ઓગળી જાય. આ પકડાય છે. એટલે વિજ્ઞાનમય કોષમાં ફાધરહુડ પડેલું છે, માય સન નથી પડેલું. એ ફાધરહુડ જે છે એને એ યુનિવર્સલ સિમ્બલ છે. એ યુનિવર્સલ એક સિમ્બલ ઓફ ફાધરહુડ. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? આવી રીતે ત્યાં આખી યુનિવર્સલ લાઇબ્રેરી ઓફ સિમ્બલ્સ છે. એને આપણે ત્યાં કર્માશય કહેવામાં આવ્યું. યોગની અંદર એને કર્માશય કહેવામાં આવ્યું. એને તંત્રની અંદર 64 યોગિનીઓ કહેવામાં આવ્યું. એને યોગની અંદર માતૃકાઓ કહેવામાં આવ્યું. એટલે જ્યારે આપણે 64 માતૃકાઓને સમજવાની કોશિશ કરીએ ત્યારે એ ક્રોધની માતૃકાઓ છે. એ મારો ક્રોધ નથી. આ સમજાય છે? આપણે કદાચ જો ખજુરાહો જાય અને મંદિરોના દર્શન કરીએ તો એક અપ્સરાની મૂર્તિ હશે. એટલે અપ્સરા એટલે યુનિવર્સલ, નોટ ઇન્ડિવિજ્યુઅલ. સમજાય? અને એ અપ્સરાની મૂર્તિ એના જાંગ ઉપર એક સ્કોર્પિયન હશે. આ સમજાય છે? અને એ એક પોઝમાં હશે એ અપ્સરા. રાઈટ. એના જાંગ ઉપર એક વીછી હશે. તો એ આપણને કહે છે કે આ જેલસીનું ફોર્મ છે. આ સમજાય છે? એ મારું જેલસી નથી. રાઈટ. નથી. આ પકડાય છે? હું શું ફોર્મ? એમાં આય નથી. એ યુનિવર્સલ જેલસી, જેની અંદર જેલસી આવે છે એમાં મનસ આવી કંઈક આકૃતિ દોરશે. આ પકડાય છે હું શું કહેવા માંગુ? એટલે એમાંથી થોટ ફોર્મ ઉત્પન્ન થાય છે. અને તાવડેજી અહીંયા છેલ્લું જે કહે છે કે એ સોક્ડ ઇન ઇમોશન જે છે. એટલે 3 વસ્તુ મનસ અહીંયા ભેગી કરે છે. લીટીઓ લે છે. એ લીટીઓ એ સંસ્કારમાંથી લે છે. ધ જ્યોમેટ્રિક પેટર્ન ઓફ એંગર. યુનિવર્સલ લાઇબ્રેરીમાંથી ક્રોધની મૂર્તિનો ફોર્મ લે છે. અને એ બંનેની અંદર રાગ દ્વેષ કઈ રીતે વ્યક્ત થાય છે એની આકૃતિ મૂકે છે અને એક આકૃતિ બનાવે છે. એ આકૃતિ પોઝિટિવ નથી, એ નેગેટિવ છે. હવે આની અંદર હું કાલ સવારે જરાક વધારે ગહેરાઈમાં જઈશ. આપણે થોડુંક સમજવાની કોશિશ કરશું. આ છેલ્લા 10 મિનિટ છે એટલે મેં કીધું કે કોઈને પ્રશ્ન પૂછવું હોય. પણ આઈ હોપ કે અહીં સુધી તમે સાથે હતા. રાઈટ. એટલે એ અહીંયા એ કહે છે 120 થોટ ફોર્મ્સ બને છે. અને જેને શું કહેવાય, ક્લાસિકલ આર્ટ, ઓલ્ડ ઇન્ડિયન સ્કલ્પચર, રાઈટ, એમાં રસ હોય તો આ થોટ ફોર્મ્સની જે આખું સાયન્સ છે એ બહુ અદ્ભુત વસ્તુ છે. અને એ કઈ રીતે તાવડિયા સાહેબે જોયું હશે ને લખ્યું હશે એ પણ મને જરાય નવાઈ લાગે છે. તો કોઈ પણ પ્રશ્ન કાલે આની ગહેરાઈમાં વધારે જશું આપણે. થોડુંક થાકી પડી ગયો છું. રાઈટ. બોલો. હું થોડું અહીંયા એક દાખલો રિપીટ કરું. એક જ સોરી.
કે એક માતૃત્વનો ફોર્મ છે, એક માતૃત્વનો ફોર્મ છે. તો એક માં એના છોકરાને મારે છે, એક માં એના છોકરાને સરખી રીતે રાખે છે. પણ જે માં મારે છે એને પણ થાય છે કે હું રિયલ મધર છું, હું શું કહેવાય, મને દેખાય છે કે તમે માતૃત્વ બરાબર વ્યક્ત કરતા નથી, પણ એ માને નથી દેખાય. એને તો એ મધરહુડનો જ યુનિવર્સલ ફોર્મ છે. આ સમજાય છે? અને જે માં છોકરાને પણ રાખે છે એનો પણ મધરહુડનો યુનિવર્સલ ફોર્મ છે. બંનેનો ફોર્મ એકમાંથી આવ્યું. એમાં જ્યારે આઈ જોડે, તો હું મારા છોકરાને મારું છું ને હું મારા છોકરાને નથી મારતો, એ આઈ જોડાઈ ગયો, એ રાગ દ્વેષ જોડાઈ ગયો. આ પકડાય છે આ પોઈન્ટ. પણ માતૃત્વનો ફોર્મ તો માતૃત્વ એને પણ છે કે હું બહુ સારી માં છું, ભલે છોકરાને મારતી હોય, એટલે કે એ તો છોકરાના સારા માટે જ હું મારું છું. રાઈટ? સોરી સર, પ્લીઝ સોરી. ના, આપે જેમ કીધું કે આજે ઇમ્પલ્સ આવે અંદર, હાજી. તો બહારના જગત અને અંતરનું જગત. બહાર શબ્દ સ્પર્શ રૂપ રસ કે કોઈ આપણે સાંભળ્યું અને એ અંદર આવ્યું તો એ ઇમ્પલ્સ બહારથી આવ્યા અંદર. પણ માણસની અનંત જીવનની યાત્રામાં એનો એક સંસ્કાર સમુચ્ચય છે, સ્મૃતિ રૂપમાં પણ રહે. તો બહારથી કોઈ શબ્દ કે કોઈ રૂપ નથી, અને હું શાંત બેઠો છું અને માણસની અંદર જે સ્મૃતિની ક્રિયાઓ જે બને એનાથી પણ ક્રોધ છે કે પ્રેમ છે કે એવી બધી અનુભૂતિઓ થાય વગર બેના મેલે. તો આ જે ઇમ્પલ્સની યાત્રા બહારથી અંદર થાય ને અંદર સ્મૃતિ રૂપમાંથી પણ આ ઈડા પિંગલામાં જેમ કીધું એ બે પ્રકારની ગતિઓ ચાલે. નહીં, અત્યારે હું શાંતિથી બેઠો છું, તો જ્યારે હું મારું કોન્શિયસ બ્રેઇન થોડું શાંત થાય છે ત્યારે આ બ્રેઇન 3B નો વાલ્વ ખુલી જાય છે, અને એ સંસ્કાર મારા આમાંથી શું કહે મેમરી પેટર્નમાંથી કોઈ ગ્રુપ લઈને સ્વપ્ન તરીકે અંદર વ્યક્ત થાય છે. ના, મારું સ્વપ્ન નથી કહેવું. મારું કહેવાનું છે કે દાખલા તરીકે હું આમ ચાલું છું અને કોઈએ મને પ્રશંસા કરી તો મને સારું લાગ્યું, કોઈએ મને ગાળી દીધી તો મને ખોટું લાગ્યું. એ બહારની ઘટના મળી, કંઈ નથી. હું બેઠો છું અને મને કોઈ માણસની સ્મૃતિ આવે બેઠા બેઠા કે જેનેથી મને અણગમો છે, તો જે બહારથી કહેવાથી મને અનુભૂતિ થાય એ અંદરની સ્મૃતિ પણ થાય. એટલે મારું કહેવાનું કે ઇમ્પલ્સની પ્રક્રિયા વગર કોઈ બહારના માધ્યમથી જોડાય પણ આવે છે અને બહારથી જોડાવીને પણ આવે છે. હા, એટલે એ જ કહું છું કે મેમરીમાંથી એક રૂપ આવ્યું, આવી જાય. મેમરીમાંથી રૂપ આવ્યું, એ બહારના ઇમ્પલ્સ જેવું જ કામ કર્યું. પણ જે ગુસ્સો આવે છે એ તો બ્રેઇન 3B માંથી જ આવે છે, એ મારા સંસ્કારોમાંથી જ આવે છે. રાઈટ? એ વ્યક્તિની સાથે રાગ દ્વેષ જોડાયેલો છે. રાઈટ? એટલે એ સંસ્કારોમાંથી ગુસ્સાને ખેંચી અને મને અંદર ગુસ્સો અનુભવ કરું, જેમ એ વ્યક્તિને બહાર જોયો હોય. રાઈટ? પણ છે તો ઇનકમિંગ ઇમ્પલ્સ જ છે, તો ઇનકમિંગ ઇમ્પલ્સ જ. અને બીજું ખાલી એક તાવરિયાજીએ આ સંદર્ભમાં જે સ્ટ્રક્ચર છે યુનિવર્સનો, તો જે સાંખ્ય દર્શન જે કે છે દર્શનના નાતે કે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, રાઈટ, અને સંકલ્પથી એ જ્યારે અવ્યક્ત છે જ્યારે સમઅવસ્થામાં છે, રાઈટ, ઇમ્બેલેન્સ સંકલ્પથી ઇમ્બેલેન્સ થયો, એનાથી સૃષ્ટિનો પ્રારંભ થયો. તો એક ક્રમમાં એ કહે છે કે ત્રિગુણાત્મક પ્રકૃતિથી મહત આવે છે, મહતથી અહંકાર આવે છે, અને અહંકારના જે 3 પ્રકાર છે સાત્વિક, રાજસિક અને તામસ. તો સાત્વિકથી જ્ઞાનેન્દ્રિય અને મન આવ્યા, રાજસિકથી કર્મેન્દ્રિયો આવી, અને તામસથી આ પંચ તન્માત્રા આવ્યા. તો આ જે સાંખ્યનું સ્ટ્રક્ચર છે, તો જેમ તન્માત્રાથી બધી તાવરિયાની અંદર વ્યાખ્યા કરી, આ પ્રકૃતિથી તન્માત્રા સુધીની આ છે, એના સંદર્ભમાં પણ કંઈ તાવરિયાજીએ કીધેલું, ખાલી જાણવા માટે. ખાલી આગળ ગમે કોઈ વખતે પણ એક મનમાં જગ્યા છે નહીં. એટલે એ શું કહેવાય, જે એમની ગ્રંથ છે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ, એની અંદર
એક ઇન્વોલ્યુશનની યાત્રાની વાત કરે છે, જે આત્મા હાઈએસ્ટ ફ્રીક્વન્સીથી લોએસ્ટ ફ્રીક્વન્સીમાં જાય છે. એટલે એક બાહ્ય યાત્રા છે અને એક અંદરની યાત્રા છે, બંનેની અંદર. તો બાહ્ય મહત તત્વ બને છે, અંદર બુદ્ધિ બને છે. બાહ્ય મૂળ પ્રકૃતિ બને છે, અહીંયા અહંકાર બને છે. રાઈટ. બાહ્ય 5 મહાભૂત બને છે, અહીંયા અંદર 5 તન માત્ર બને છે. અને એ રીતે એને લીધેલું છે. પ્રણામ. પ્રશ્ન સવારનો છે, પણ સવારનું લેક્ચર એટલું અદ્ભુત હતું કે સંવેદના હતી, પ્રશ્ન નહોતો. પણ જ્યારે કેતવભાઈ જોડે પોન્ડરિંગ કરવા બેઠા ત્યારે એ પ્રશ્ન ઉગ્યો. આપે વાત કરી છે IESની. આઈ એટલે બુદ્ધિ, સત્વ, એ બરાબર લાગે છે. ઈ એટલે ઇમોશન, એટલે આપે અહમ અને રજસ કહ્યું. રજસ બરાબર છે, અહમ થોડુંક ઉતરે છે, પણ છતાં એવું લાગે છે કે અહમ ઇઝ ટુ બિગ ટુ બી લિમિટેડ બાય ઇમોશન. પણ ચલો રિયલ પ્રશ્ન છે એ છેલ્લે છે કે સેક્સને આપે તમસ કીધું એ બરાબર છે, એક્સાઇટમેન્ટ કીધું એ બરાબર છે, પણ સેક્સ મનસ કઈ રીતે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. નહીં, સેક્સની અંદર જે છે, કારણ કે જે ઇમ્પલ્સ અંદર આવે છે, રાઈટ, મનસને તમે સેક્સ ન લ્યો તો મૂવિંગ તરીકે લ્યો, એમ તરીકે લ્યો, રાઈટ. પણ જે ઇમ્પલ્સ અંદર આવે છે એ પહેલાં એનર્જી ઓફ સેન્સિટિવિટીમાં જાય છે. પહેલી વસ્તુ મને અંદર જે ભાન આવે છે કે ઇઝ ઇટ કમ્ફર્ટેબલ ઓર નોટ કમ્ફર્ટેબલ, રાઈટ. અને એ જે થાય છે એ મનસની અંદર થાય છે. મનસ એક લેબોરેટરીની જેમ હજી રાગ દ્વેષ જોડાયું નથી, લાઇક ડિસલાઇક જોડાયું નથી, પણ હું દોરાને જોઉં છું રસ્તાની અંદર, એક થંભી જાઉં છું, કમ્ફર્ટેબલ કે અનકમ્ફર્ટેબલ. પછી સાપ જોઉં છું તો ડિસલાઇક આવે છે, અને દોરી જોઉં છું તો મને કંઈ વાંધો નથી આવતો, રાઈટ. તો એ જે છે મેં, કારણ કે તે ઇમ્પલ્સ ટ્રાવેલ્સ અપ MSEI એ રીતે ટ્રાવેલ કરે છે, ઇમ્પલ્સ એ વર્ટિકલ ટ્રાવેલ કરે છે, એટલે મેં જસ્ટ એ રીતે લીધું છે. થોડુંક એ એમ, કારણ કે થોડાક ગુરજેફના સેન્ટર્સથી બહુ અલગ પડી જાય છે. હા, એટલે એમને કઈ રીતે લેવું, એમને વર્તન ખાલી તરીકે લેવું કે એમને અંદરનું મનસ તરીકે પણ લેવું કે એ અંદર લે છે, એ જરા આપણે જોવું પડે એ વસ્તુ. પણ એટલે મેં જસ્ટ અત્યારે S કે Mમાં મૂકી દીધું છે એ રીતે. એને કોઈ ખુલાસો કર્યો નથી. એને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, એમને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીમાં મૂકી દીધું. આપણું જે વર્તન થયું રિઝલ્ટન્ટ, એને એ રીતે મૂક્યું છે. એટલે એ ઇમ્પલ્સ અંદર આવે છે એ મનસ એમમાં લેવું કે મનસને એસમાં લીધું, એ જરા બે. પણ જેમ એમને વાત કરી કે સાંખ્યની અંદર જે 5 તન્માત્ર છે એ તમસમાં આવે છે, એટલે મનસ તમસમાં આવે, રાઈટ. અહમ રજસમાં આવે, અને વોટ યુ કોલ બુદ્ધિ એ રીતે. એટલે એ રીતે મેં એસમાં લઈ લીધું છે, એસમાં લઈ. પણ થોડો એ ત્યાં પ્રશ્ન તો જેમ તમે કહો છો, ઘણી વસ્તુ આની અંદર સાવ ક્લિયર નથી. એ જરાક આમ શું છે, ધૂંધલા શું કહેવાય, રાઈટ. યા હા, તો એ ઇન્સ્ટિંક્ટિવ એટલે એ દોરી જોયું અને કમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ એ બોડીના પ્રોટેક્શન માટે ઇન્સ્ટિંક્ટિવ ત્યાં મૂકેલું છે, એટલે મેં એસને એ લીધું. અને બીજી રીતે મેં એસ એટલે લીધું છે કારણ કે એનિમલ જગતમાં રિસ્પોન્સ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, ઉત્તેજના એટલે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, મેં એ રીતે એસ પણ લીધું છે, રાઈટ. ઇનકમિંગ ઇમ્પલ્સ આપણા સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ પ્રમાણે આપણે લઈએ છીએ, અને એથરિક મટીરિયલનું બોડી પણ એ લે છે. એથરિક બોડીનું મટીરિયલ આપણું સ્ટ્રક્ચર, રાઈટ. આપણું સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. બટ સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ ઇઝ ઓલ્સો
influenced by memory pattern. It is the resultant of memory A pattern. resultant of Resultant of memory patterns makes a structure. spectrum. Spectrum. That is the structure of acceptance. એટલે ઇનકમિંગ ઇમ્પલ્સના લેવલ વખતે બી there is an influence of memory pattern as એટલે તો well મેં as કીધું કે પહેલું મોડિફિકેશન તન્માત્ર વેવ બન્યું, બરાબર છે. બીજું મોડિફિકેશન અટેન્શનના ફિલ્ડમાં આવ્યું, ત્રીજું મોડિફિકેશન ઈડા પિંગલા એને ગરમ ઠંડુ કરી નાખ્યું, અને ચોથું મોડિફિકેશન અહીંયા થાય છે, જે એને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન મળે છે. આઈડેન્ટિકલ એટલે મેમરી પેટર્નની ઇન્ફ્લુઅન્સ બે વાર આવે છે. છેક સુધી મેમરી પેટર્નના ફિલ્ડમાં જ આવતું જાય છે. હવે આપણે કાલે થોટ ફોર્મ કઈ રીતે બને છે, રાઈટ રાઈટ, આપણી અંદર આખું કર્માશય છે, એટલે થોટ ફોર્મ જે છે એની અમુક યુનિવર્સલ આકૃતિઓમાંથી બને છે. એ આવતીકાલે આપણે લેશું એ વસ્તુ. પછી 2482માંથી 5221. ઓકે, બહુ સ્લો આપણે જાય છે, પણ થઈ જશે, વાંધો નહીં. આપણી પાસે હજી 3 સેશન છે, થઈ જશે. રાઈટ. થેન્ક યુ. ગુડ નાઇટ બધાને.